હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર હશે નરેન્દ્ર કાકાનું વતન કયું છે? નરેન્દ્ર કાકાનું વતન છે સિદ્ધપુર, ઉત્તર ગુજરાત, પાટણ જિલ્લો. બરાબર? તમને એક મારા સિદ્ધપુર અંગે પરિચય આપવા માગું છું. અને સિદ્ધપુરમાં એક મોટો ઇતિહાસ રચાઈ રહ્યો છે. જે મહાશિવરાત્રિ આવી રહી છે, તો શિવરાત્રિના અગાઉ જે ત્યાં આગળ મોટા મોટા સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયેલા છે. જેમ કે અરડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વટેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધનાથ બાપા અને નીલકંઠ મહાદેવ, આ બધા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અને ત્યાં આગળ અમારા સિદ્ધપુરમાં અરડેશ્વર મહાદેવ બાપા ઇતિહાસમાં પહેલી વખત સિદ્ધપુરની નગર યાત્રાએ નીકળવાના છે. તો એમાં મોટા મોટા મહાનુભાવો કે મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, એ ઉપરાંત મોટા મોટા સાધુ સંતો અને સિદ્ધપુરના અગ્રણીઓ અને ધારાસભ્યોને બધા જ આવવાના છે. તો એમાં હું પણ જોઈન થવાનો છું. તો આજે હું નીકળવાનો છું સિદ્ધપુર જવા માટે. આ તો વાત કરી સિદ્ધપુરની, પરંતુ આ શિવરાત્રિ એટલે શું? શિવરાત્રિ એટલે આપણા મહાદેવ બાપાના લગ્નની તિથિ. તો પહેલાં આપણે એમને શું કહેવું પડશે? હેપી મેરેજ એનિવર્સરી. હર મહાદેવ, હેપી મેરેજ એનિવર્સરી. મહાદેવ બાપા, તમે અમારા ઉપર અને મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ ઉપર અને સર્વ ભક્તો ઉપર તમે દયાભાવ રાખજો અને સર્વનું કલ્યાણ કરજો, એવી મારી નમ્ર અપીલ છે અને નમ્ર પ્રાર્થના છે. તો હવે આ મહાદેવજીને રીઝવવા માટે શું કરવું પડે? તો શિવરાત્રિના દિવસે આખી રાત તમે જો શિવ ભક્ત શિવનું ઉપાસના કરશો, મહાદેવજીને ધતુરો છે, ભાંગ છે અને દૂધ, જવ, તલ, ચોખા વગેરેથી એમનું અભિષેક કરશો તો તમારા ધાર્યા કામ સંપૂર્ણ થશે. તારો ભોળો મહાદેવ બાપા પૂર્ણ કરશે. અને બીજી વસ્તુ એ કહેવાની છે અમારા સિદ્ધપુરની, કે અરડેશ્વર મહાદેવમાં અમારા સિદ્ધપુરના દેવશંકર બાપા, જે ગુરુ મહારાજ તરીકે પ્રખ્યાત છે, તો એમને ત્યાં આગળ એટલી બધી ઉપાસના કરી અને ત્યાં એમને અરડેશ્વર મહાદેવજીને અને ગાયત્રી માતાને પ્રસન્ન કરી એમનું જીવન ધન્ય કરી નાખ્યું છે. અને સાક્ષાત હાજર છે અત્યારે ગુરુ મહારાજજી, અને એમને પણ હું દંડવત પ્રણામ કરું છું. તો ગુરુ મહારાજ બાપા અને કહાની તો ઓરત છે, એનો ઇતિહાસ કહું તો બહુ મોટો છે. તો હવે મહાદેવજીના માટે આપણે પ્રસાદમાં શું આપીશું? તો એના માટે હું એક નવી જ યુનિક વેરાયટી લઈને આવું છું. બરાબર? તો પછી હું છેલ્લે એનું નામ બોલીશ. તો ચલો આપણે જોઈ લઈશું રેસીપી. હેલો, તો હવે આપણે શિવરાત્રિની રેસીપી બનાવીએ. મહાદેવજીને પણ પ્રસન્ન કરીશું. એ જોગત જમવાના તો નથી, પણ સુવાસ લઈને આપણને આશીર્વાદ આપે. ચલો, તો આપણે જોઈએ પહેલાં શું કરીશું. અત્યાર સુધી તો તમે સાબુદાણા પલાળ્યા હશે, બટાકા બાફ્યા હશે ને એવું બધું છે. આ મેં કાચા જ લીધા છે સાબુદાણા, અને કાચા બટાકા છે, એને પણ બાફ્યા નથી. તો હવે રેસીપીની શરૂઆત કરી. તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને આવું જાડું તળિયાવાળું વાસણ લેવાનું અને એની અંદર સાબુદાણા ફ્રાય કરવાના છે. મેં એક વાટકી સાબુદાણા લીધા છે કાચનો ભરીને. એને સતત હલાવતા રહેવાનું, દાજી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું.
આમાંથી કચાશ દૂર કરવાની છે, કેટલા શેકવાના છે. જુઓ હવે થોડો કલર ચેન્જ થઈ ગયો છે. 1 થી 1.5 મિનિટ શેકવાનો હોય છે આને. હવે આને એક પ્લેટમાં કાઢી દઈશું ઠંડા કરવા માટે. થોડો કલર ચેન્જ થઈ ગયો છે ને. આપણે સિંગદાણા પણ આ રીતે શેકી કાઢવાના છે. એને પણ અધકચરા જ શેકવાના છે. ઉપર કાળા ડાઘા ના પડે ત્યાં સુધી શેકવાના, બળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને મેં 1 વાડકી સાબુદાણા લીધા હતા અને અડધી વાડકી એ જ માપના મેં સિંગદાણા લીધા છે. બસ આવા અધકચરા શેકવાના. હવે એને પણ ઠંડો કરવા આપણે એક પ્લેટમાં કાઢી દઈશું અને ગેસ બંધ કરીશું. આ સાબુદાણા અને સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસિજર ચાલુ કરીએ. આ એક બટાકું લેવાનું, કાચું બાફેલું નથી લેવાનું. એને પીસીસ કરવાના છે. મોટા પીસ કરશો તો પણ વાંધો નથી. આ રીતે મોટા મોટા પીસ કરીને એને કટ કરવાના છે. આ બટાકા કટ કરીને તૈયાર કર્યા છે. એને નાના મિક્સરની અંદર નાખી દઈશું પહેલાં. અને 2 મરચાં સમારીશું. આમાં જરા પણ પાણી નાખવાનું નથી, ફક્ત ગ્રાઇન્ડ કરી નાખવાના છે. મિક્સરમાં મેં 1 બટાકો ગ્રાઇન્ડ કરી નાખ્યું છે જુઓ. અને એક પોળા વાસણમાં એને કાઢી નાખવાનું. આમાં જરા પણ પાણી નથી નાખવાનું હતું, કારણ કે બટાકાની અંદર પાણી હોય છે ભરપૂર. મિક્સરમાં તૈયાર કરી નાખ્યું. હવે આ સાબુદાણા પણ રેડી થઈ ગયા છે, ઠંડા થઈ ગયા છે, તો એને પણ ગ્રાઇન્ડ કરવાના છે. અને આ ગ્રાઇન્ડ કરો એ વખતે મિક્સચર બંધ ચાલુ કરવાનું. અને સાથે આ પણ સિંગદાણા પણ નાખી દઈશું. મેં ઉપરના ઠંડા થયા પછી એના ઉપરને છાલ ઉતારી દીધી છે. હવે એને પણ ગ્રાઇન્ડ કરી નાખીશું બંધ ચાલુ કરીને. આવા થોડું કુરકુરા જેવું રાખવાનું, આવા પીસવાના એને, બરાબર. હવે આને આની અંદર એડ કરી નાખવાના. મેં મરચાં સમારી નાખ્યા હતા એ નાખું છું. પછી થોડું જીરું નાખવાનું છે, એનાથી ટેસ્ટ સારો આવશે. અને થોડી વરિયાળી નાખીએ, એનો પણ સ્વાદ સારો આવશે. પછી આ ચીલી ફ્લેક્સ નાખીશું. આમાં મરચું, લાલ મરચું નહીં આવે એટલા માટે આપણે થોડું કાળા મરીનો પાવડર નાખીશું, એટલે ટેસ્ટી બનશે. અને મીઠુંની જગ્યાએ સિંધાળું નાખીશું. સ્વાદ અનુસાર સિંધાળું નાખવાનું. કોથમીર મેં સમારીને રાખી છે, એ કોથમીર નાખી દઈશું. હવે આને બાઇન્ડ કરવાનો છે. આમાં જરૂર પડે તો દૂધ અથવા પાણીનો ઉપયોગ કરવાનો, જોકે જરૂર નહીં પડે. અને ભાખરીનો કે જે લોટ બાંધીએ ને એ ટાઈપનો એનો બાઇન્ડિંગ કરવાનું છે. એને બાઇન્ડિંગ કરવાનું, આવું બાઇન્ડિંગ કરવાનું હોય છે. ભાખરીનો લોટ બાંધીએ ને એ ટાઈપનું બાઇન્ડિંગ કરવાનું. હવે આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું, જેથી અંદર વ્યવસ્થિત થઈ જાય બધું. હવે આપણે પહેલાં 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈએ. દેખો, હવે આને આપણે એક આ પ્લેટમાં કાઢીને
એના વડા બનાવીએ અને પછી એને લીંબુ જેટલા આ રીતે ગુલ્લા કરવાના. પહેલાં અને હવે આપણે ગેસ ચાલુ કરીશું. એકદમ લો મીડિયમ ઉપર કરવાનું છે ત્યાં સુધી તેલ આપણું ગરમ થાય અને બીજું આગળનું કામ ચાલુ થાય. તો પહેલાં એક તેલવાળો હાથ આમ કરી નાખવાનો, જેથી આ રીતે લીંબુ ટાઈપના કરવાના અને પછી આ દબાઈ કાઢવાના. આ રીતે બધા કરી નાખવાના. લોટ હાથમાં ચોંટે તો પાછો તેલવાળો હાથ કરી નાખવાનો. જો કે ચોંટતો તો નથી જરાય. જુઓ, હવે આ વડા મેં તૈયાર કરીને રાખ્યા છે. હવે આને આપણે ફ્રાય કરીશું. તો હવે એક એક કરીને બધા ફ્રાય કરી નાખવાના છે અને બ્રાઉન જેવા થાય ત્યાં સુધી કરવાના અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાના. દાજી ના જાય એ ખાસ જોવાનું. આ કુરકુરે જેવા વડા થશે તમારે. અત્યાર સુધી તમે સાબુદાણાના વડા ખાધા હશે, પણ આ ટાઈપના વડા તમે કોઈ દિવસ નહીં ખાધા હોય તો આ શિવરાત્રિએ અચૂક તમે બનાવજો. જોકે મહાદેવજી તો પ્રસન્ન થઈ જ જશે મારા વડા ખાઈને અને તમે પણ પ્રસન્ન થશો. બરાબર. અને હા, બીજી વસ્તુ એ કે સિદ્ધપુરની અંદર મોટા મોટા બોલિવૂડ અને રાજકીય નેતાઓ પણ આવી ગયા છે. અને જો તમને ટાઈમ હોય તો 6 થી 10 તારીખ સુધીમાં ભવ્ય પ્રોગ્રામો થવાના છે. તો તમે પણ અચૂક મુલાકાત લેજો. અને દરેક વ્યક્તિને જો માતૃના ઋણમાંથી છૂટું પડવું હોય, ઋણ ચૂકવવું હોય, તો માતૃ શ્રાદ્ધ ત્યાં જ થાય છે, સિદ્ધપુરમાં જ થાય છે. તો તમારે પણ માતૃ શ્રાદ્ધ કરવાનું હોય ત્યારે સિદ્ધપુર અવશ્ય મુલાકાત લેજો. અને સિદ્ધપુરની તીર્થભૂમિ એટલે એક સ્વર્ગથી એકદમ નજીક છે એવું કહેવામાં આવે છે. અને સિદ્ધપુરમાં જે વ્યક્તિ રહેતો હોય એની તંદુરસ્તી સારી રહે છે, હવામાન સારું હોય છે એવા વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. તો તમે પણ સિદ્ધપુરની અવશ્ય મુલાકાત લેજો. દેવશંકર બાપાના આશીર્વાદ લેજો. અને મહાદેવજી જેટલા ત્યાં છે એ બધાના દર્શન કરજો તમે. વર્ષો જૂના મંદિરો છે, 1000 વર્ષ ઉપરના બધા મંદિરો છે. મોગલ રાજના, અંગ્રેજોનું રાજ હતું ત્યારના એ મંદિરો છે. અત્યારે હાલમાં એક સળગતો પ્રશ્ન છે રુદ્ર મહાલય ત્યાંનો. એને પણ ત્યાં આગળ સિદ્ધેશ્વર મહાદેવ આવેલા છે. તો હવે એની પણ ગવર્મેન્ટના કબજામાં છે. હવે એ પણ મંદિર ખોલવાની તૈયારીમાં છે. જો આ ટાઈપના વડા થવા જોઈએ. હજુ થોડા બ્રાઉન થવા દો તો સારા લાગશે. આવા થવા જોઈએ. હવે આ થઈ ગયા છે વડા, સાબુદાણાના વડા. બાકીના વડાને ફ્રાય કરી દઈશું. સાબુદાણાનો વડા તો તૈયાર થઈ ગયા. હવે મહાદેવજી માટે આપણે મીઠાઈ બનાવીએ. એ પણ બટાકા બાફ્યા વગર અને સિંગદાણા પણ બાફ્યા વગર આપણે એમની મીઠાઈ બનાવીશું. તો ચલો જોઈ લઈશું આપણે. તો સૌ પ્રથમ મેં બટાકાને ઉપરની છાલ ઉતારી અને શક્કરિયાને પણ ઉપરની છાલ ઉતારીને તૈયાર રાખ્યા છે ધોઈને. હવે આપણે એને મોટા મોટા પીસ કરવાના છે. આ બાફેલા બટાકા નથી. અત્યાર સુધી તમે બાફેલા બટાકાનો શીરો ખાધો હશે,
શક્કરિયાનો શીરો ખાધો હશે, બાફેલા બટાકાના અને શક્કરિયાના. પણ આ વગર બાફે હું તમને કઈ ટાઈપનો શીરો કે હલવો બને છે એ હું બતાવું છું. આમાં મોટા મોટા પીસ જ કરવાના છે. પહેલાં જેમ આપણે વડામાં કરે ને એ ટાઈપના મોટા મોટા પીસ કરવાના. આ રીતે શક્કરિયાને પણ મોટા પીસ કરીને સમારી કાઢવાના બટાકા સાથે. તમે એક વખત આ રીતે જરૂરથી શીરો બનાવજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના શીરો અને કેટલો ટેસ્ટી બને છે. તો હવે આ જે સિંગદાણા મેં પલાળીને રાખ્યા હતા 15 મિનિટ પહેલાં, એને પણ આપણે આમાં નાખી દઈશું અને આ બરાબર વોશ કરી નાખવાનું. હવે મિક્સર જારમાં આ બધી વસ્તુ નાખી દેવાની એકસાથે. પાણી જડાઈને નાખવાનું, બરાબર. મેં 3 પાણીથી ધોઈ કાઢ્યું છે અને આને ગ્રાઇન્ડ કરવાનું છે. જુઓ, આવું રાખવાનું. આ બટાકા અને શક્કરિયાનું મિશ્રણ કરીને આવું જાડું તળિયાવાળું વાસણ લેવાનું અને એમાં આપણે ઘી નાખીશું. આમાં ઘીનો ઉપયોગ વધારે નથી હોતો, પણ તમારે જો જોઈતું હોય તો ઘીવાળું ખાવું હોય તો આ રીતે ઘી નાખવાનું. ઘી ગરમ થાય એટલે પછી આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એ આપણે એડ કરીશું. બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે આ માવો નાખી દઈશું અંદર. જે આપણે તૈયાર કર્યું છે મિશ્રણ એ આપણે આની અંદર નાખી દેવાનું અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ રાખવાનું છે. અને આને 2 મિનિટ જરા શેકવા દેવાનું. શેકાઈ ગયો છે બટાકાનો માવો, બટાકા શક્કરિયાનો માવો. હવે આમાં આપણે નાખીશું સૂકો મેવો. એની અંદર મેં લીધું છે કાજુ, બદામ, પિસ્તા. પછી થોડું આપણે નાખીશું દ્રાક્ષ. હવે એડ કરીશું દૂધ. હવે આને મિક્સ કરી નાખવાનું. હવે દૂધ બળે ત્યાં સુધી એને રહેવા દેવાનું. પછી આપણે નાખીશું આમાં સાકર. આપણે આમાં વધુ ટેસ્ટ આવે એના માટે આપણે નાખીશું ટોપરાની છીણ. આવો શીરો કોઈ દિવસ તમે નહીં ખાતો હોય એવો નરેન્દ્ર કાકા તમને આજે બનાવીને બતાવે છે, તો તમે અચૂક બનાવજો. અને હવે આમાં નાખીશું આપણે સાકર. તમારે જેટલું ગળપણ જોઈએ એટલું આપણે સાકર નાખવાની. હવે આને મિક્સ કરી નાખવાની અને આ સાકર બધી મિક્સ થઈ જાય પછી આપણે એને સ્વાદ માટે આપણે એલચી પાવડર અને જાયફળનો પાવડર મિક્સ કરેલો છે મારા પાસે, એ અંદર એડ કરીશું. એટલે આપણે બટાકાનો શીરો, આ તો એકલા બટાકાનો ના કહેવાય, બટાકાનો, શક્કરિયાનો, ટોપરાની છીણનો અને શેંગદાણાનો શીરો કહેવાય. બરાબર. આમાં નાખીશું એલચી પાવડર અને જાયફળનો પાવડરનું મિશ્રણ. આવે છે ને સુગંધ? બસ ત્યારે મહાદેવ બાપા આપણા ઉપર ખુશ અને મારા વ્યુઅર્સ ભાઈઓ પણ ખુશ થઈ જશે. હવે આ તૈયાર થઈ ગયું છે. દૂધ, સાકર બધું મિક્સ થઈ ગયું છે અને હવે એને સર્વિસ પ્લેટમાં કાઢી નાખ્યું છે. હવે આપણે આને ગાર્નિશ કરીશું. કાજુ, બદામ, પિસ્તાથી આને ગાર્નિશ કરવાનું. આજે મેં મારા મહાદેવજી માટે અને
તમારા સર્વને બતાવવા માટે મેં વિડીયો તૈયાર કરી દીધો છે. એમાં એક છે સાબુદાણા અને સિંગદાણા પલાળ્યા વગર એ મેં વડા તૈયાર કર્યા છે. એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા હોય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. અને બીજી વસ્તુ મેં બનાવી છે, આ મેં હલવો બનાવ્યો છે સિંગદાણા અને બટેકાનો બાફ્યા વગર શીરો કઈ રીતે બને છે અને એમાં પણ ટોપરાની છીણ પણ નાખી છે. તો તમે અચૂક જરૂરથી બનાવજો અને આ તમને રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. અને આ શિવરાત્રિ આ બંને બનાવીને મહાદેવજીને પ્રસાદ તરીકે પણ લઈ જજો. અને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ શિવરાત્રિના દિવસે દૂધ, પાણી, જવ, તલ અને ચોખા નાખીને મહાદેવજીનો અભિષેક કરજો. તો તમારા સર્વ કામ પૂર્ણ થશે એવી મારી નમ્ર અપીલ છે. અને અનુકૂળતા હોય તો તમે સિદ્ધપુર અચૂક મુલાકાત લેજો, જે સ્વર્ગની સીડી કહેવાય છે અને તીર્થધામ છે અને માતૃ શ્રાદ્ધનું બહુ મોટું જગ્યા છે. ત્યાં આગળ અમિતાભ બચ્ચન, પીવી નરસિંહ રાવ એવા મોટી મોટી હસ્તીઓ પણ માતૃ શ્રાદ્ધ કરવા માટે આવી ગયેલા છે. તો તમે અચૂક મુલાકાત લેજો. ચલો ત્યારે જઈશું હવે મહાદેવજીના દર્શન અર્થે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.